18,40,000ના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડી ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલતી ભાવનગર એલસીબી પોલીસ. ક્રાઇમ બ્રાન્ચના બાબાભાઈ હરકટ અને એજાઝ ખાનને એવી બાતમી મળેલી કે તળાજા તાલુકાના પાવઠી ગામના કુકડા ફાર્મ ખાતે સાદિક કાળુભાઈ જાખરા કોઈ સોલર પેનલ ભેગી કરી છે અને આ સોલર પેનલ ચોરીની હોય એવી શક્યતાઓ છે. ચોક્કસ અને વિશ્વાસુ બાતમીના આધારે આ બાતમીની જાણ ભાવનગર ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કે.એસ. પટેલને કરી અને ટીમનો સહયોગ લઈ આરોપીની પૂછપરછ કરતા આરોપી સાદિક કાળુભાઈ જાખરા અને એની સાથે ફારૂક હાજીભાઈ સેલોટ મળી આવેલા હતા. આ સોલર પેનલ નંગ 115 વિશે પૂછપરછ કરતા તેઓ કોઈ ચોક્કસ હકીકત જણાવી શકેલ નહીં. યુક્તિ પ્રયુક્તિથી વધુ પૂછપરછ કરતા સાદિક કાળુભાઈ જાખરા કે જેઓ પહેલાં ઓપેરા એનર્જી પ્રાઇવેટ લિમિટેડ ખાતે ડ્રાઈવર તરીકે નોકરી કરતા હતા. કંપનીના સોલર પ્લેટની ગોડાઉનમાં ચોકીદારને સાધીને પોતે અલગ અલગ 2 વાર સોલર પ્લેટની ત્યાંથી ચોરી કરેલી હતી. આ સોલર પ્લેટ ફારૂકભાઈ સેલોતને વેચવા માટે એમને બોલાવેલા હતા. આમ સમગ્ર ઘટનામાં ઓપેરા પ્રાઇવેટ લિમિટેડની ચોરી થયેલી સોલર પ્લેટ નંગ 115 જેની કુલ કિંમત 18,40,000 રૂપિયા જેવી થાય છે એ પોલીસે કબજે કરેલી છે. આગળની તપાસ અત્યારે ચાલી રહી છે. વધુ તપાસમાં સોલર પ્લેટ જે ગાડીમાં ચોરી કરવામાં આવેલી હતી તેના ડ્રાઈવર, સોલર પ્લેટ જ્યાં રાખવામાં આવેલી હતી એ ગોડાઉનના ચોકીદાર અથવા એની સિવાય અન્ય કોઈ ઇસમો કે કોઈ ઓર્ગેનાઇઝ ગેંગ આમાં સંકળાયેલી છે કે કેમ એ દિશામાં તપાસ ચાલી રહી છે. વધુમાં આરોપીની એ દિશામાં પણ પૂછપરછ થઈ રહી છે કે આ એક જગ્યા સિવાય ભાવનગર શહેરના બીજી કોઈ જગ્યાએથી સોલર પ્લેટની કે ગુજરાતના અન્ય કોઈ પણ જિલ્લાથી સોલર પ્લેટની ચોરી કરેલ છે કે કેમ એ દિશામાં ભાવનગર ક્રાઇમ બ્રાન્ચ તપાસ ચલાવી રહી. ચાલો આજથી સાથે મળી ઉર્જા બચતનો સંકલ્પ કરીએ. જરૂર પૂરતી ઉર્જા વાપરીએ, કાર્યક્ષમ ઉપકરણો વાપરીએ, સૂર્ય ઉર્જાનો મહત્તમ ઉપયોગ કરીએ. સમજદારીપૂર્વકનું વીજ વપરાશ એ જ તો છે નવું વીજ ઉત્પાદન. માટે રાષ્ટ્રહિતમાં આપણે સૌ કટિબદ્ધ થઈએ અને સૂર્ય ઉર્જા અપનાવીએ. વીજ બચતનો કરવો હોય જો સંગ તો યાદ રાખીએ કરવાનું સ્વિચ બંધ. પીજીવીસીએલ દ્વારા જનહિતમાં જારી. ક્રાઇમ બ્રાન્ચના બાબાભાઈ હરકટ અને એજાઝ ખાનને એવી બાતમી મળેલી કે તળાજા તાલુકાના પાવઠી ગામના કુકડા ફાર્મ ખાતે સાદિક કાળુભાઈ જાખરા કોઈ સોલર પેનલ ભેગી કરી છે અને આ સોલર પેનલ ચોરીની હોય એવી શક્યતાઓ છે. ચોક્કસ અને વિશ્વાસુ બાતમીના આધારે આ બાતમીની જાણ ભાવનગર ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કે.એસ. પટેલને કરી અને ટીમનો સહયોગ લઈ આરોપીની પૂછપરછ કરતા આરોપી સાદિક કાળુભાઈ જાખરા અને એની સાથે ફારૂક હાજીભાઈ સેલોટ મળી આવેલા હતા. આ સોલર પેનલ નંગ 115 વિશે પૂછપરછ કરતા તેઓ કોઈ ચોક્કસ હકીકત જણાવી શકેલ નહીં. યુક્તિ પ્રયુક્તિથી વધુ પૂછપરછ કરતા સાદિક કાળુભાઈ જાખરા કે જેઓ પહેલાં ઓપેરા એનર્જી પ્રાઇવેટ લિમિટેડ ખાતે ડ્રાઈવર તરીકે નોકરી કરતા હતા. કંપનીના સોલર પ્લેટની ગોડાઉનમાં ચોકીદારને સાધીને પોતે અલગ અલગ 2 વાર સોલર પ્લેટની ત્યાંથી ચોરી કરેલી હતી. આ સોલર પ્લેટ ફારૂકભાઈ સેલોતને
વેચવા માટે એમને બોલાવેલા હતા. આમ સમગ્ર ઘટનામાં ઓપેરા પ્રાઇવેટ લિમિટેડની ચોરી થયેલી સોલર પ્લેટ નંગ 115 જેની કુલ કિંમત 18,40,000 રૂપિયા જેવી થાય છે એ પોલીસે કબજે કરેલી છે. આગળની તપાસ અત્યારે ચાલી રહી છે. વધુ તપાસમાં સોલર પ્લેટ જે ગાડીમાં ચોરી કરવામાં આવેલી હતી તેના ડ્રાઈવર, સોલર પ્લેટ જ્યાં રાખવામાં આવેલી હતી એ ગોડાઉનના ચોકીદાર અથવા એની સિવાય અન્ય કોઈ ઇસમો કે કોઈ ઓર્ગેનાઇઝ ગેંગ આમાં સંકળાયેલી છે કે કેમ એ દિશામાં તપાસ ચાલી રહી છે. વધુમાં આરોપીની એ દિશામાં પણ પૂછપરછ થઈ રહી છે કે આ એક જગ્યા સિવાય ભાવનગર શહેરના બીજી કોઈ જગ્યાએથી સોલર પ્લેટની કે ગુજરાતના અન્ય કોઈ પણ જિલ્લાથી સોલર પ્લેટની ચોરી કરેલ છે કે કેમ એ દિશામાં ભાવનગર ક્રાઇમ બ્રાન્ચ તપાસ ચલાવી રહી છે. સાદિક કાળુભાઈ જાખરા મુખ્ય જે આરોપી છે એની પૂછપરછમાં એમો એ પ્રકારની જણાઈ આવે છે કે જે જગ્યાએ ગોડાઉન હોય કંપનીના એના ચોકીદાર કે એની માલ સામાન સપ્લાય કરતા કોઈ ડ્રાઈવરનો આ લોકો સંપર્ક કરી એને આર્થિક પ્રલોભન આપી અને સોલર પ્લેટ ત્યાંથી ચોરવાની એમો ધરાવે છે. આ લોકોએ કોઈ જગ્યાએ અગાઉ જે પ્લેટો છે ચોરી છે ક્યાં વેચતા હતા એ કઈ માહિતી મળી? આની અગાઉ એ લોકોએ કોઈ પ્લેટ ચોરી અને કોઈને વેચી હોય એની હજી સુધી માહિતી નથી. પણ જે બીજો આરોપી પકડાયો છે કે જેનું નામ ફારૂક હાજીભાઈ સેલોદ છે એને આ 115 પ્લેટમાંથી અમુક પ્લેટ વેચી દેવા માટે મુખ્ય આરોપી સાદિક કાળુભાઈ જાખરાએ બોલાવેલો હતો અને આ સોદા દરમિયાન જ પોલીસને બાતમી રાય હકીકત મળતા રેડ કરી આ બંને આરોપી મુદ્દામાલ સાથે મળી આવેલા છે. આ જે આરોપીઓ છે સાહેબ એ લોકો પ્લેટોની ચોરી કરતા હતા સોલર પ્લેટો, તો એ લોકો કોઈ ટેકનિકલ જાણકારી ધરાવે છે કે અભ્યાસ કેટલો છે? આમના આરોપીના અભ્યાસ વિશે વધુ કોઈ માહિતી લઈ શકાય નથી, પણ મુખ્યત્વે કોઈ ટેકનિકલ નોલેજ ધરાવતો એવું પ્રાથમિક દ્રષ્ટિએ તપાસમાં બહાર આવેલું નથી. કારણ કંપનીના ગોડાઉનમાંથી ફિટિંગ કર્યા સિવાયની સોલર પ્લેટની ચોરી કરતા હતા. સાહેબ એક પ્લેટ કેટલામાં વેચતા હતા? એક પ્લેટ આશરે 15,000 થી 20,000ની આજુબાજુમાં વેચવાનું એમણે નક્કી કરેલું હતું.